દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજથી ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનો સિટીલાઇટ ખાતેના સાયન્સ સેન્ટરમાં પ્રારંભ કરાયો. સુરત સિટીલાઇટ રોડ ખાતે આવેલા સાયન્સ સેન્ટરમાં 7, 8 અને 9 જૂનના રોજ ગુજરાત આયુષ હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું ઉદ્ઘાટન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશભાઈ વઘાસિયા, ઉપપ્રમુખ વિજયભાઈ મેવાવાળા અને ડોનેટ લાઈફના નિલેશભાઈ માંડલેવાળા સાથે નિખિલભાઈ મદ્રાસી તેમજ મુખ્ય સ્પોન્સર ડોક્ટર અશોક સૂર્યવંશી મરીના ગ્રાન્ડ હોસ્પિટલ ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આયુ ગ્રુપના પ્રેસિડેન્ટ સિનિયર આયુર્વેદિક પંચકર્મ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નિપેશ પટેલના જણાવ્યા અનુસાર આ 3 દિવસીય એક્સપોમાં આયુર્વેદિક, હોસ્પિટલ, આયુષ ફાર્મા ઇન્ડસ્ટ્રી, બ્યુટી, ફિટનેસ, હોલિસ્ટિક, હર્બલ, અલ્ટરનેટિવ, નેચરોપેથી, ન્યુટ્રિશન, ઓર્ગેનિક ફૂડના વિવિધ સ્ટોલ રહેશે. આજે ઘરમાં બીમારીઓ, ક્રોનિક અને લાઇફસ્ટાઇલ ડિસીઝ જોવા મળી રહ્યા છે, ત્યારે એક્સપોનો ઉદ્દેશ્ય પબ્લિક હેલ્થ અવેરનેસ અને ગુજરાત તેમજ સુરતની જનતા બીમારીથી બચે અને સ્વસ્થ રહે તે માટે ઉપયોગી બની રહી છે. આ એક્સપોમાં 3 દિવસ સવારે 10 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પ્રવેશ નિઃશુલ્ક રહેશે. એક્સપો દરમિયાન સ્ટોલ પ્રદર્શનની ઉપરાંત એક દિવસની ગુજરાત સ્ટેટ આયુર્વેદિક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પંચકર્મ, નાડીવિદ્યા, મર્મચિકિત્સા, ઇન્સ્ટન્ટ પેઇન્ટ મેનેજમેન્ટના વર્કશોપ પણ આયોજિત કરવામાં આવશે. વિશેષ કરીને આર્થરાઇટ, સંધિવા, ગરદન, કમર, ઘૂંટણ, ગોઠણના દુખાવાનો વિશેષ ફ્રી નિદાન ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. ઘણા રાહત દરે આયુર્વેદિક ઔષધો પ્રાપ્ત થઈ શકશે. હેલ્થ કેમ્પ ચકાસણી દરમિયાન સારું થઈ જવાનું ઉદ્દેશ્ય છે અને જો ઓપરેશનની જરૂર પડે તો મુખ્ય સ્પોન્સર મરીના ગ્રાઉન્ડ હોસ્પિટલના ડોક્ટર અશોક સૂર્યવંશી દ્વારા જેન્યુઅન ગાઈડન્સ આપીને ઓથેન્ટિક ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આજે આપણા સમાજમાં હેલ્થ અવેરનેસની ખૂબ જ જરૂર છે. 80% જેટલી બીમારીઓ સેલ્ફ ક્રિએટેડ છે. ગમે તેટલા હોસ્પિટલ, ડોક્ટરો, દવાઓ, ફાર્માસ્યુટિકલ ડ્રગ ઉપલબ્ધ રહેશે, તે બીમારીનું પરમેનન્ટ સોલ્યુશન નથી. આપણને સૌને સ્વસ્થ અને નિરોગી રહેવાનો જન્મસિદ્ધ અધિકાર છે અને જીવનમાં ખુશ રહેવા માટે બીમારીઓની કોઈ જ આવશ્યકતા નથી. ભારતીય સંસ્કૃતિના આયુર્વેદ, યોગ, અધ્યાત્મ, વિદ્યાના ત્રિવેણી સંગમ તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે. આયુર્વેદના માધ્યમ થકી હેલ્ધી માઇન્ડસેટ અપનાવવું પડશે, લાઇફસ્ટાઇલ બદલવી પડશે, ફિટનેસ એક્ટિવિટી કરવી પડશે, યોગને પોતાની દિનચર્યામાં અપનાવવું પડશે, તો જ તમે આગામી જનરેશનને ગુડ મેસેજ આપી શકશો. તમે તમારું ફેમિલી સ્વસ્થ તથા નિરોગી રહી શકશો, વળી તમારા જીવનના ગોલ અચીવ કરી શકશો. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. વંદે માતરમ. મિત્રો, આ 3rd ગુજરાત આયુષ હેલ્થ અને વેલનેસ એક્સપોનું આજેથી શુભ શરૂઆત કરી રહ્યા છીએ. સુરત તથા સાઉથ ગુજરાતની જનતા માટે થઈને અમે લોકો એમના આરોગ્યની સુખાકારી માટે થઈને, પ્રિવેન્ટિવ હેલ્થ અને હેલ્થ અવેરનેસ માટે થઈને આયુર્વેદ, ઓલ્ટરનેટિવ થેરાપી, ઘણી બધી સાઉન્ડ હિલિંગ છે, નેચરોપેથી છે, આયુષ ટ્રીટમેન્ટ છે, ઓર્ગેનિક ફૂડ છે, હેલ્થ રિસોર્ટ છે, એ રીતે આયુષ ઓલ્ટરનેટિવ થેરાપીને ફોકસ કરીને સુરત અને સાઉથ ગુજરાતની જનતા માટે થઈ આ એક્સપોનું આયોજન છે. અને અમારું વિઝન છે હેલ્થ અવેરનેસ અને મિશન છે હેલ્ધી ગુજરાત, એટલે કે લોકો બીમાર જ ન પડે અને અગાઉથી પોતાની હેલ્થમાં ઇન્વેસ્ટ કરે, બીમારીથી બચે, એ હેતુથી અમે આ આયોજન કર્યું છે 3જી વખત સુરત ખાતે. અને આગળ અમે આવા પ્રોગ્રામની સિરીઝ સંપૂર્ણ ગુજરાત સુધી લઈ જવા માગીએ છીએ. અમારો જે મુખ્ય હેતુ છે હેલ્થ અવેરનેસ. મોર દેન 80% ડિસીઝીસ આર સેલ્ફ ક્રિએટેડ વેલકમ ડિસીઝ. બીમાર થયા પછી તો ઘણી બધી ચિકિત્સા પદ્ધતિઓ છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં જેમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, આત્મેવ આત્મનો બંધુ, એ પોતે જ્યાં સુધી કેર નહીં કરે, હેલ્ધી ફૂડ હેબિટ્સ છે, રેગ્યુલર લાઇફસ્ટાઇલ છે, અને આપણી સંસ્કૃતિ જે છે આયુર્વેદ, યોગ અને અધ્યાત્મ વિદ્યાના ત્રિવેણી સંગમનો જે આપણે એને અપનાવીશું જીવનમાં, તો સમાજમાંથી 50% બીમારી સંપૂર્ણ નાબૂદ થઈ જશે એવો મારો વિશ્વાસ છે. એટલે હેલ્થ અવેરનેસના પ્રોગ્રામની ભારતમાં ખૂબ જ જરૂર છે. જે રીતે અત્યારે સમગ્ર વિશ્વમાં ભારત જેમ ઘણું અગ્રેસર છે, એવી રીતે બીમારીઓ પણ ભારતમાં કૂદકે ને ભૂસકે વધતી રહી છે. ઘરમાં બીમારી અને લાઇફસ્ટાઇલ ડિસીઝ જોવા મળી રહ્યા છે. એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો અવેરનેસ થાય, એમના ડિસીઝને જાણે, અગાઉથી ડૉક્ટરને બતાવે, ટ્રસ્ટ રાખે ડૉક્ટરોમાં અને હેલ્થમાં ઇન્વેસ્ટ કરે, જેથી બીમારીથી બચી શકે. આગળના જનરેશન સ્ટોલ આપણે અહીંયા આજે આ એક્સપોની અંદર આપણે રાખ્યા છે. આપણે કુલ 110 સ્ટોલનું આપણે પ્લાનિંગ કરેલું છે, જેમાં ઘણી બધી સંસ્થાઓ છે, છાંયડો છે, ડોનેટ લાઈફ છે,
સુરત રક્તદાન કેન્દ્ર છે, આ ઉપરાંત હેલ્થ ડિપાર્ટમેન્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન છે. આ લોકોના સ્ટોલ આપણે આપણી સંસ્થા તરફથી ફ્રી ઓફ ચાર્જમાં એમને પ્રોવાઈડ કર્યા છે. અને ઘણી બધી ઓલ્ટરનેટિવ પદ્ધતિ, આયુર્વેદની પદ્ધતિ, આયુર્વેદની ફાર્મા કંપનીઓ છે, એમનો સપોર્ટ છે. અને ડૉક્ટર અશોક સૂર્યવંશી સાહેબ જે છે, જે જાણીતા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન છે મરીના ગ્રાન્ડ હોસ્પિટલ, એમણે આ સમગ્ર ઇવેન્ટને સ્પોન્સર કરી છે. એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેટલા દિવસ સુધી આ એક્સપો ચાલશે? તારીખ 7, 8 અને 9 જૂન એટલે કે શુક્ર, શનિ, રવિ 3 દિવસ આ એક્સપો ચાલશે, સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી. અને આજથી એની શુભ શરૂઆત થઈ ચૂકી છે. નીતેશભાઈ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. નમસ્કાર સુરતીઝ, હું નેહા ઝવેરી. બેસિકલી આઈ એમ એન ઇવેન્ટ પ્લાનર. આજે એક્સપો જોઈ રહ્યા છો, એમાં થોડી ઘણી મહેનત મારી પણ છે કે કેવી રીતે કયા સ્ટોલ્સ લાગશે, કેવી રીતે આખું ઇવેન્ટનો ફ્લો છે, ડેકોરથી લઈ અને સ્ટોલ મેનેજમેન્ટ સુધી બધું કાર્ય મેં કર્યું છે. હવે જે ડૉક્ટર નિપેશ પટેલ એક મુદ્દાનો જે ટોપિક ભૂલી ગયા છે, જે પોઈન્ટ ભૂલી ગયા છે, દેટ ઇઝ આપણું સ્લોગન હેલ્થ, વેલ્થ, હેપીનેસ. સો હેલ્થ પ્લસ વેલ્થ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. આજે આપણને ખુશ રહેવા માટે એક તો હેલ્થ જોઈએ, અને સારી હેલ્થ એ આપણી વેલ્થ બરાબર છે. સો હેલ્થ સારી, વેલ્થ સારી, તો હેપીનેસ આપણી પાસે ઓબ્વિયસલી આવવાની છે. અને બીજું એક અગત્યનો મુદ્દો એવો છે કે આજકાલ આપણને એવું થાય છે કે આપણે બધા આયુર્વેદિક ટ્રીટમેન્ટ તરફ ઢળવા તો માંગીએ છીએ, પણ લોકોના મગજમાં એવી મિથ છે કે આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ આર વેરી કોસ્ટલી. પણ એવું નથી. હવે જે આયુષ આપણા પ્રધાનમંત્રીની યોજના છે એના હેઠળ આપણને મેડિક્લેમ પણ મળે છે. આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ આપણને મેડિક્લેમ પાસ કરી શકીએ છીએ. આયુષ કાર્ડ જે છે એનો ઉપયોગ કરીને પણ આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લઈ શકીએ છીએ. તો અમારું મેઇન ફોકસ એ પણ છે કે લોકોને અવેર કરીએ કે તમે આયુર્વેદા તરફ આગળ વધો, યોગા તરફ આગળ વધો. એમાં પણ ગવર્મેન્ટ આપણને સપોર્ટ કરી રહી છે, અને એમાં પણ તમારો મેડિક્લેમ પાસ થશે. તો પ્લીઝ 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 ડુ વિઝિટ 3rd આયુર્વેદિક ગુજરાત હેલ્થ એન્ડ વેલનેસ એક્સપો એટ સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી 7th and 9th June. લોકો માટે શું નવું લઈને આપણે અહીંયા આવ્યા છે? એક ફૂટ રિફ્લેક્સોલોજી છે, જે સ્પેશિયલી જેને સ્પેશિયલ એબલ કિડ્સ કહેવાય, જે અંધજન બાળકો છે, બ્લાઇન્ડ બાળકો, એમના દ્વારા કરવામાં આવ્યું છે. પ્લસ મેં તમને જેમ કીધું એમ કે લોકોને ખ્યાલ નથી કે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં પણ તમારો મેડિક્લેમ પાસ થશે. એ ઘણી બધી જાણકારી અહીંયા મળશે, અને ઘણી બધી અલગ અલગ તમને અલ્ટરનેટિવ થેરેપી, લાઈક તમને કેન્સર છે, તમને હાર્ટ ડિસીઝ છે, તો આપણે હંમેશા એલોપેથીનો જ પહેલાં એપ્રોચ કરીએ છીએ. પણ નહીં, એવું નથી. જેવી રીતે ડૉક્ટર નિપેશે કીધું, પ્રિવેન્શન ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. તો તમે અહીંયા વિચારી શકો છો, જોઈ શકો છો, there are lot many stalls કે જ્યાં તમને અલ્ટરનેટિવ હેલ્થ થેરાપીઝ મળી શકશે. કે નહીં, આટલી આયુર્વેદિકની ટીકડીઓ નથી ખાવી તો શું, એલોપેથીની ટીકડીઓ નથી ખાવી તો શું, તો આપણી પાસે આયુર્વેદા છે, આપણી પાસે બીજા ઘણા બધા અલ્ટરનેટિવ હેલ્થ થેરાપીઝ છે. એ ચોક્કસથી વિઝિટ